આ મહાપુરુષે કહેલા શબ્દો યાદ આવે છે. હે સર્વજ્ઞ ભગવાન, આપ કહેનારા ને અમે તે સાંભળનારા. આપે જે કહ્યું તે અમે ઝીલ્યું, તે ઝીલીને અમે પણ આપના માર્ગે ચાલ્યા આવીએ છીએ. તેથી અમે પણ હવે અલ્પકાળે આપના જેવા સર્વજ્ઞ થવાના છીએ. સર્વજ્ઞ પદના સાધક સંત સર્વજ્ઞ પદને અલ્પકાળમાં સાધવા અહીંથી ચાલ્યા ગયા. મુક્તિપુરીના પંથે પ્રયાણ કર્યું. ભરત ક્ષેત્રના જીવોના પુણ્ય એકાએક લુપ્ત થઈ ગયા. આવી કલ્પનાતીત ઘટના અચાનક બનશે એવું કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આ ઘટનાની જાણ થતા હજારો મુમુક્ષુઓના અશ્રુઓને રોકવા કોઈ જ સમર્થ નહોતું.